મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મોર્નિંગ વ્લોગ શૂટ કરી રહી છું. અત્યારે ડાયરેક્ટ મારા સ્ટડી ટેબલ પર આવીને સૌથી પહેલાં સ્ટડી ટેબલ ક્લીન કરીશ. મોર્નિંગ રૂટીન તો આજે મેં શૂટ જ નથી કર્યું, કેમ કે આજકાલ મેં વ્લોગ શૂટ કરવાની બહુ જ આળસુ થઈ ગઈ છું. એન્ડ જ્યારે બી આ ચેનલ મેં ઓપન કરી તો મારો એક જ મકસદ હતો કે બહુ બધા લોકો મારી જોડે જોડાઈ શકે એન્ડ સ્ટડી બી કરી શકે, કેમ કે એક ટાઈમ હતો કે જ્યારે મેં બીજા લોકોના વ્લોગ જોઈને મેં બી સ્ટડી કરી રહી હતી. જ્યારે બી મેં ડિમોટિવેટ થઈ જાઉં, નિરાશ થઈ જાઉં, ત્યારે મેં વ્લોગ જોઈ લેતી. એન્ડ જ્યારે મને કંઈ જ સૂચતું ન હોય કે આજે મેં ન કરું યા ફિર શું કરું, ત્યારે મેં એ વ્લોગ જોતી હતી. એન્ડ જ્યારે બી વ્લોગ અપલોડ ન થાય છે એ લોકોનો મેં જોતી હોય ત્યારે મને એમ થતું કે આજે કેમ વ્લોગ ન આવ્યો. એન્ડ એ વ્લોગ જોઈને મેં મોટિવેટ થતી હતી અને મને કંઈક ને કંઈક રસ્તો એમાંથી મળી જતો હતો. સો જે મેં વ્લોગ જોયા હતા એ બધા હિન્દીમાં હતા. ગુજરાતીમાં ઓલરેડી 1 થી 2 લોકોના વ્લોગ મને આડાવ્યા હશે. સો ચલો, મને બી એવો વિચાર આવ્યો કે મેં ગુજરાતીમાં ઘણા લોકો પ્રિપરેશન કરી રહ્યા છે ગવર્મેન્ટની, તો મેં ખુદ જ વ્લોગ બનાવું જેથી કરીને ગુજરાતી લોકોને બી મોટિવેશન મળી રહે એન્ડ એમને બી કંઈક નવું જાણવા મળે, શીખવા મળે. સો કંઈક આવું જ વિચારીને મેં મારી ચેનલ ઓપન કરી હતી. બટ બહુ જ વહેલા ઓપન કરી હતી. ફરી જોબના લીધે મેં વચ્ચે સ્કીપ કરી દીધું હતું થોડું, બટ અત્યારે ફરી મેં ઓપન કરી એન્ડ મારા સ્ટડી વ્લોગ કન્ટિન્યુ કર્યા છે અને ઘણા લોકોને મોટિવેશન બી મળે છે. આજે મોર્નિંગથી મેં વ્લોગ શૂટ કર્યો હતો, બટ જ્યાં સુધી રીડિંગ કરતી હતી ત્યાં સુધી, એન્ડ ત્યાર પછી મેં વ્લોગ શૂટ કર્યો જ નથી. અત્યારે રાત્રે કરી રહી છું. રાજકોટની અંદર રાત્રે બી ગાયો રખડી રહી છે, ગામડું હોય તો રાત્રે ન રખડે. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું બજાર પર વસ્તુઓ લેવા. સો ફાઇનલી લઈને મેં આવી ગઈ છું ઘર પર એન્ડ ડાયરેક્ટલી અત્યારે રાત્રે વ્લોગ શૂટ કરી રહી છું. સો અત્યારે જલ્દીથી મેં મારું જમવાનું રેડી કરીશ એન્ડ ત્યાર પછી મેં ફરી રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો આજે જે મોર્નિંગથી મેં મારું સ્ટડી સ્ટાર્ટ કર્યું હતું એ બી ફર્સ્ટ સ્લોટ મેં મારી GCRTથી જ કર્યું હતું, કેમ કે ડેઇલી મેં 2 કલાક ફિક્સ કર્યા છે GCRT, 2 કલાક રિઝનિંગ વગેરે એ રીતે. એન્ડ કોઈ પૂછી રહ્યું હતું કે યાદ રાખવા માટે કોઈ ટ્રીક કહો. તો યાદ રાખવા માટે તમે કોઈ સ્પેશિયલ ટ્રીક તો ન કહી શકાય, બટ તમે જે રીડ કરો છો ને એને વારંવાર રિવાઇઝ કરવું પડે. એ સિવાય કોઈ જ એવી વસ્તુ નથી કે જે તમને યાદ રખાવી શકે. જેથી કરીને તમે આજે રીડ કર્યું છે એમને સાંજે ફરી રિવાઇઝ કરો યા ફિર સેકન્ડ ડે મોર્નિંગ સૌથી પહેલાં અમને રિવાઇઝ કરો. કોઈ બી વસ્તુ 2 થી 3 વાર રિવાઇઝ કરશો તો તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. જેમ કે આપણે કોઈ સોંગ સાંભળીએ છીએ, 2 થી 3 વાર સાંભળીએ ઓટોમેટિક આપણને આખું સોંગ યાદ રહી જાય છે. એ આપણે પાક્કું નથી કર્યું હોતું, છતાં બી આપણે એ સોંગ ફરી આવે ત્યારે મોઢે હોય છે. સો આ જ રીતે કંઈક આપણે છે રીડ કરીએ કે 2 થી 3 વાર રિવાઇઝ થાય એટલે ઓટોમેટિક યાદ રહી જતું હોય છે. યાદ રાખવાની બીજી કોઈ ટેકનિક નથી, વારંવાર રિવિઝન કરવાથી યાદ રહી જાય છે. સો આ રીતે તમે રીડિંગ કરો, યાદ રહી જશે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા લોકો કહે છે કે તમે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવો છો, અમારી જોડે શેર કરો. ટાઈમ ટેબલ છે મોર્નિંગ ટુ નાઇટનું શેડ્યુલ બનાવવાનું એન્ડ 2 કલાક યા 1 કલાકનો તમે ફર્સ્ટ સ્લોટ, 2 કલાકનો ફર્સ્ટ સ્લોટ એ રીતે તમે રાખી શકો છો. વચ્ચે 10 મિનિટ યા 20 મિનિટનો બ્રેક તમે લઈ શકો છો. આ રીતે ટાઈમ ટેબલ શેડ્યુલ તમે રેડી કરી શકો છો. એન્ડ વચ્ચે છે મોર્નિંગ વહેલા જાગીને તમે રીડિંગ કરતા હોય તો બપોરે 2 કલાક તમે રેસ્ટ બી કરી શકો છો. લેટ નાઇટ જાગતા હોય તો વચ્ચે 2 કલાક તમે રેસ્ટ કરી શકો છો બપોરે. એન્ડ મોર્નિંગ વહેલા જાગતા હોય તો આ રીતે મોર્નિંગથી નાઇટનું ટાઈમ ટેબલ તમે 2 કલાકના સ્લોટ યા 1 કલાકના પ્રોમોડોરો ટેકનિક દ્વારા બી તમે કરી શકો છો કે 50 મિનિટ રીડિંગ કરો, 10 મિનિટનો બ્રેક, 50 મિનિટ રીડિંગ કરો, 10 મિનિટનો બ્રેક. ફર્સ્ટ ટાઈમ તમે રીડિંગ કરી રહ્યા હોય તો આ રીતે કરવું જોઈએ જેથી કરીને બોરિંગ ન થવાય. સો આ જ રીતે મારી બી સ્ટ્રેટેજી કંઈક હતી. પહેલાં મેં પ્રોમોડોરો ટેકનિક વધારે યુઝ કરતી હતી, હવે તો મને હેબિટ પડી ગઈ છે રીડિંગ કરવાની. સો મેં કન્ટિન્યુ 2 થી 3 કલાક રીડ કરું યા બેસું તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. સો એમના લીધે મેં આ રીતે રીડ કરી રહી છું. તમે બી એ રીતે કરી શકો છો. એન્ડ હા, ઘણા લોકોની કમેન્ટ્સ હતી લાસ્ટ બ્લોગમાં કે તમે જે કોર્સ લીધો છે એ કોનો કોર્સ પરચેસ કર્યો છે, કેટલી પ્રાઇસ છે એન્ડ પુસ્તકો જોડે કેટલી પ્રાઇસ છે. સો મેં જે કોર્સ છે એ પરચેસ કર્યો છે એ જ્ઞાન લાઈવનો છે, PSI વંદન બેન્ચ કરીને. અને જ્યારે ડિસ્કાઉન્ટ હતું ત્યારે મેં લીધો હતો વિધાઉટ મટીરિયલ. મારી પાસે બુક્સ બધી છે એટલા માટે મેં નથી લીધી. એન્ડ અત્યારે 30 એપ્રિલ સુધી એમાં કંઈક ડિસ્કાઉન્ટ છે. સો તમે એમની એપ્લિકેશનમાં તમે જાણી લેજો કે અત્યારે કેટલું ડિસ્કાઉન્ટ છે વિધાઉટ મટીરિયલ યા ફિર મટીરિયલ જોડે જે રીતે જોઈતી હોય એ રીતે. એન્ડ એમની જે બુક્સ છે ખાખી ડાયરી, એમના વિશે ઘણા પૂછી રહ્યા હતા ક્યાંથી મળશે, કેટલાની આવી છે, કઈ રીતે લેવાની.
સો એ છે તમે પરચેસ નહીં કરી શકો. જે લોકોએ કોર્સ લીધો છે કોર્સની જોડે આવે છે નેવિગેટર ચાર્ટ એન્ડ ખાખી ડાયરી બંને. સો તમે એમની એપ્લિકેશન યા કોર્સ લેવા માટે તમે છે એમની હેલ્પલાઇન નંબર હોય છે જે યુટ્યુબ પર એમની એપ છે એમની અંદર આપેલા છે, તો તમે એકવાર ઇન્ક્વાયરી કરી લેજો. અત્યારે ડિસ્કાઉન્ટ કેટલું ચાલે છે. તો એ કોર્સ મેં જ્યારે લીધું ત્યારે મને 6,000માં પડ્યો છે, ત્યારે ડિસ્કાઉન્ટ વધારે હતું. સો અત્યારે તમે એકવાર ચેક કરી લેજો. ત્યારે 50% ડિસ્કાઉન્ટમાં મને મળ્યું છે વિધાઉટ મટીરિયલ. સો તમે ચેક કરી એન્ડ પરચેસ કરી શકો છો. એન્ડ બુક્સ વગેરેમાં એ ખાખી ડાયરી લેવી હોય તો એ નહીં મળી શકે. આઈ થિંક એ જસ્ટ કોર્સ જોડે જ આવે છે, કેમ કે એમાં કોર્સમાં કઈ રીતે લેક્ચર અટેન્ડ કરવા, પ્રેક્ટિસ કરવી એમનું શેડ્યુલ આપેલું છે એટલા માટે. એન્ડ તમે એમના ડિસ્કાઉન્ટ એન્ડ પ્રાઇસ વગેરેની તમે છે હેલ્પલાઇન નંબર હોય એમાં કોન્ટેક કરી એન્ડ તમે ચેક કરી લેજો અત્યારે શું ડિસ્કાઉન્ટ ચાલે છે. સો અત્યારે મે બી મોર્નિંગ ટુ નાઇટ સ્ટડીની અંદર આ જ રીતે બિઝી છું. એન્ડ ક્યારેક તમારી જેમ નર્વસનેસ બી, બટ મેં ખુદને જાતે સંભાળી શકું છું. ઘણીવાર નિરાશ બી થઈ જાઉં છું, ઘણીવાર હતાશ બી ખુદ બી થઈ જાઉં છું. બધાને મોટિવેટ કરી શકું છું મેં, બટ ખુદ બી ક્યારેક માણસ છું, મેં બી થઈ જાઉં, બટ મેં ખુદને જાતે સંભાળી શકું છું. ઘણા લોકો હોય છે, દીદી મને વાંચવામાં મન નથી લાગતું, મેં ડિપ્રેસ થાઉં છું, આ છે તે છે, બટ આ વસ્તુ બધાને થતી હોય છે. ખુદને જાતે જ સંભાળવાના છે. તમે હારી ગયા છો તો જાતે જ ઊભું થવાનું છે, રડી રહ્યા છો તો જાતે જ આંસુ લૂછવાના છે. કોઈ જ નહીં આવે તમને હિંમત આપવા માટે. ખુદને હિંમત તમારે ખુદે જાતે જ આપવાના છે. રડી રહ્યા છો, થાકી ગયા છો, બેસી ગયા છો, જાતે આંસુ લૂછી, જાતે ઊભા થઈ, ખુદને હિંમત આપી અને ફરી તમે જે તમારો ગોલ છે, તમારા સપના છે એ અચીવ કરવા માટે જાતે જ ઊભા થઈને મહેનત કરવાની છે. કોઈ જ તમારા સ્ટ્રગલના સમયમાં તમને સાથ આપવા નહીં આવે. આ હંમેશા યાદ રાખજો. એન્ડ સક્સેસ પછી બધા સાથે ઊભા હશે, એ તમને ખ્યાલ જ છે ઓલરેડી. સો જ્યારે બી તમે નર્વસનેસ થાઓ છો, ડિપ્રેસ થાઓ છો, સો બીજાની આશાએ બેસી રહેવા કરતાં ખુદ પોતાની જાતને હિંમત આપી ઊભા થઈ અને ખુદ પાછા તમારા સપનાને યાદ કરો અને કોના માટે કરી રહ્યા છો ખાસ એ તમે યાદ કરી અને તમે ખુદને હિંમત આપી અને ફરી જે તમારા સપના છે એમને પૂરા કરવા માટે લાગી જાઓ. નહીં તો બીજાને આશાએ ક્યાંક આપણું સપનું ન રહી જાય, એ યાદ રાખજો. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજના આ વ્લોગમાંથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. એન્ડ આઈ હોપ કે દોસ્તો મારા વ્લોગ બી પસંદ આવી રહ્યા હશે. પસંદ આવી રહ્યા છે વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ હા, કમેન્ટ્સ ખાસ કરજો, કેમ કે તમારી કમેન્ટ છે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે નેક્સ્ટ વ્લોગ છે અપલોડ કરવા માટે એન્ડ તમારા માટે કંઈક નવું લાવવા માટે. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.